મિતેશ, હા આ 9 ને 10 થઈ ગઈ પણ હજી વિકેટ કેમ નો આવ્યો? ખબર નહીં. કાલે હજી આવી જ રીતે તને કઈ હોય કે તને કાલ તો તે હા પાડી દીધી કાલ મને કીધા વગર નો ગયો તો ઈ તાણે આવ્યો ને એને મારું નામ દઈ દીધું એટલે મને એમ થયું કે ભાઈબંધ છે ને ક્યાં કઈ કેવું ત્યાં તમને બધે મને ઢીબડી નાખ્યો. હું બોલતો બોલતો રહ્યો એ પેલા તમને ઢીબડી નાખ્યો મને. તો પછી કાલ તારે હાથ નથી પડવાની ને? કેમ હવે મારે ના થોડી મોઢે ના પાડી દેવાય. ભાઈબંધ તો જાતું કરી દીધું. આગળ પાછો હમણાં આવે છે ને મારું નામ દે એટલે તમે પૂછી લેજો. કાંઈ વાંધો નહીં. આજે આવા આજ તારું નામ લઈને આજ તો એને કાલ તને મારો એનાથી ડબલ કાલે એને મારવાનું થાય છે. આજે આવા દે ને એટલી વાત છે. જો એટલે હા એક સારું બાનું બોલી ગયું. એટલે મોડા પડીએ તો આપણે મિતેશનું નામ દઈ દેવાનું. હવે આગળ થી જ કરવું, આપણું તો બાનું ન આવે. શું કે સાહેબ મોજમાં? નિકેશભાઈ આજે તમે મોડા થયા. અરે સાહેબ તમને ખબર તો મિતા તે આજ કીધું નથી પાછું આ બધાને. લા કાલ તો તારા હાટાના માર ખાઈ લીધા છે તારા મને જ માર ખવડાવવા. એ લા તો ચલાઈ ગયો. કાંઈ કરાય નહીં, શાંતિથી બેહીને કામ કરવા માંડે. બાકી આ બધા ઢીબી નાખ છે. કાંઈ બોલું જ નથી. ઘડી કામ કરવા એ ભાઈ નિકેત, કાલે તું ખોટું બોલ્યો તો આજે તું ખોટું જ બોલશું ભાઈ. એટલે તારે હું કાયમી આ જ કરવાની છે કોકના નામ દઈને? ના ભાઈ સાહેબ એવું કઈ એટલે ભાઈ એમ થોડું હાલે કે તમારે તમે એવું કઈ એવું કામ દેવામાં તો એટલે હું ગલા ગયો. મિતાન જો મૂકું જ નહીં, બહુ લાગ્યું. આજ જો ઓફિસ ની બહાર નીકળો તો મિતાન ટીવી નાખું જ નહીં. તો કેમ છે મિત્રો, સ્વાગત છે નાના મિની વ્લોગમાં. મિત્રો તમે જોયે ને આજ મેં માર તો ફાઇનલી ખાઈ લીધા. પછી આપણે પીલા ભાઈ તરફથી ઢોસા ખાવા આવી ગયા કેમ કે અહીંયા આપણને મેરા હતા. મેં કીધું હાલ તારે ઢોસા ને પોગી ગયા મિત્રો. જો મસ્ત ઢોસા ખાવા ને પછી ખાઈને બપોરે થોડુંક કામ કરીને જો બધા ઢળી જશે મસ્ત. કેમ કે થોડોક આરામ કરવો પડે કે નહીં. પછી આપણે પોગી ગયા ગૌશાળા મિત્રો ઓટીફાઈન બધા. કેમ મિત્રો છે ને ગૌ રેમી તમે થોડી કમેન્ટ કરી દીધો તો જય ગૌ માતાની. ને મિત્રો પછી તો મસ્ત ચૂરમા લાડવા ખાવા મળી જાય કેમ કે આપણે સ્મિતભાઈને મસ્ત મસ્ત ઘરેથી આવ્યા હતા ચૂરમા લાડવા. એટલે આપણે તો રૂટી લીધા ને માણભાઈ બે ઉપાડી લીધા. જો આ બધા છે ને મિત્રો કાળજાના કટકા આપણા. પછી મિત્રો તમે વ્યૂ જોવા પોગી ગયા હતા એક નંબર સિટીમાં. જો મિત્રો કેમ વ્યૂ છે. ભાઈ બોલી જાવ તો હાલો તો બોલી જાવ વાક્ય તમારે વરસાદની. વરસાદ વિશે ઝાડવા બે ત્રણ પડી ગયા છે. બહુ વરસાદ આવ્યા છે. આડાવડા જો ઝાડવા સીધા થતા છે. તો આમ ઓલી બાજુ કરો આખા બગીચા ને બગીચા બધા પડી ગયા છે. મિત્રો વરસાદ હતો તમે જો વીજળી થતી હતી એક નંબર કઈ ઘટી નહીં એવી. તો મિત્રો હાલો હાલો હરકતી કમેન્ટ કરી દીધો તો કોને કોને વરસાદ ગમે છે. પછી મિત્રો આપણે મસ્ત જો રાધાબેન પાસે રમવા પૂગી ગયા હતા. મિત્રો અહીંયા રમવાની મજા જ આવે. પછી મિત્રો ફાઇનલી આપણે ઓફિસ કરી દીધી ડન ને ફેસ મારી દીધું. જવા માંડ્યા ઘેરે. મિત્રો જો આ બેસ છે. તો મિત્રો હાલો આજના માટે એટલું જ. મળીએ કાલના નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો હાલો લાઈક ફોલો કરતા જજો.